જય શ્રી ગણપતિ દાદાની જય. આજરોજ ગણેશ ચતુર્થીના નિમિત્તે શ્રી ગણપતિ દાદાના આગમન વખતે માળિયા આટીના ખાતે ગણેશ ઉત્સવની ચારેય દિશાઓમાં પ્રારંભ થઈ રહ્યો છે. રેલવે સ્ટેશનથી માંડી અને જસાપરા વિસ્તાર સુધી કૈલાસ ગરબી ચોક વગેરે અન્ય સ્થળો ઉપર આજ ગણપતિ બાપાનો સવારે 9:30 વાગ્યાથી પ્રારંભ થઈ તેના સ્થાપના કરવામાં આવી છે. અત્રે માળિયા આટીના ખાતે ગંજીવાળા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવની અંદર અમારું એક વિશાળ ગ્રુપ છે ગંજીવાળા મિત્ર મંડળનું. તેમણે આ વખતે ગણેશ સ્થાપનનો અને ગણેશ ઉજવણી નિમિત્તે આજ સવારે વિશાળ સંખ્યાની અંદર પ્રારંભ કર્યો. ગણપતિ બાપાને બિરાજમાન કર્યા અને આ પડાલની અંદર દરરોજ સાંજના 5 વાગ્યા પછી અમારા વિસ્તારના અને અન્ય સત્સંગ મંડળની બહેનો કીર્તન ધૂન વગેરે બોલશે, સત્સંગના ગીતો ગાશે અને ગણપતિ બાપાના આશીર્વાદ લેશે. તેમજ રાત્રિના ધૂન વગેરેના ધાર્મિક કાર્યક્રમો યોજી અને આ વિસ્તારની અંદર એક સરસ મજાનો માહોલ ઉપરના અમારા પ્રયત્ન છે. જય ગણપતિ મહારાજ. બોલો ગણપતિ મહારાજની જય. આજ રોજ ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે રેલવે સ્ટેશન પ્લોટ પુનાપરા ખાતે ઉજ્જવલ ગણપતિજીની સ્થાપના કરવામાં આવી. આપ સૌને પણ હાર્દિક આમંત્રણ છે કે આપ સર્વે પધારી મહાઆરતીનો લાભ લઈ ગણપતિજીના દર્શન લો. ગણપતિ બાપા મોર્યા. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.